નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ પાલિતાણા ખાતે શ્રી પાલિતાણા તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ તેમજ સમાજ રત્ન એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। ઉપસ્થિત સર્વને સંબોધન કર્યું। સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની સારી કારકિર્દી ઘડે તે માટે પ્રોત્સાહિત કર્યા। વધુમાં સામાજિક એકતા સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ તેમજ અન્ય તમામ સમાજ સાથે હળીમળીને રહેવા બાબતે આહવાન કર્યું અને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ વિકાસ મંડળના પ્રમુખ શ્રી નારાયણભાઈ મોરી, ભાવનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણ, ડેપ્યુટી કલેક્ટર જૂનાગઢ શ્રી ચારણસિંહ ગોહિલ, ઉપસચિવ ગાંધીનગર શ્રી કુલદીપસિંહ મકવાણા, પીઆઈ જેતપુર શ્રી અમરસિંહ પરમાર, પીઆઈ ગાંધીનગર શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, ધોળકા તાલુકા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ મસાણી, શ્રી ગજેન્દ્રસિંહ દાયમા, શ્રી ભૂપતસિંહ, શ્રી ડોક્ટર રાયસિંહ યાદવ, દાતાશ્રી સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 પાલિતાણા।